કચ્છના નખત્રાણામાં શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે। દેવપર યક્ષની સરકારી પ્રાથમિક શાળા હવે વિવાદનું કેન્દ્ર બની છે। આરોપ એટલો ગંભીર છે કે સાંભળીને કોઈ પણ હિન્દુ સંગઠનનું લોહી ઉકળી ઉઠે। ધોરણ 6માં ભણતા હિન્દુ બાળકો પાસે શાળાના પરિસરમાં જ નમાઝ અદા કરાવવામાં આવી। સવાલ એ છે કે શું હવે સરકારી શાળાઓમાં શિક્ષણને બદલે કોઈ ખાસ મઝહબનું જ જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે? ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શાળામાં હલ્લાબોલ કરવામાં આવ્યો, સૂત્રોચ્ચાર થયા અને વાતાવરણ અત્યંત તંગ બની ગયું છે। સ્થિતિ પારખીને નખત્રાણા પોલીસનો કાફલો તાબડતોબ શાળાએ દોડી ગયો છે। તંત્ર જાગ્યું પણ મોડું। જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ તો આપી દીધા છે, પણ સવાલ એ છે કે આ હિંમત કોણે કરી? કોના ઇશારે હિન્દુ બાળકોના હાથ નમાઝ પઢવા માટે મજબૂર થયા? શું આ કોઈ ઊંડા કાવતરાનો ભાગ છે? હિન્દુ સંગઠનોની એક જ માંગ છે, માત્ર તપાસ નહીં પણ જવાબદારોને સીધા ઘર ભેગા કરો। શિક્ષણના મંદિરમાં જેણે પણ આ અધર્મ કર્યો છે તેને છોડવામાં ન આવે।